હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 સેમિકન્ડક્ટરની અંદર જે ટ્રાન્ઝિસ્ટર છે એની લાક્ષણિકતા વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. અને એના અનુસંધાનમાં આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ હતી, જેમ કે ઇનપુટ અવરોધ છે, આઉટપુટ અવરોધ છે, પ્રવાહ ગેઇન છે, બરાબર. પછી ટ્રાન્સકન્ડક્ટન્સ છે. તો આ બધી જે વ્યાખ્યાઓ છે એ આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ બહુ મહત્વની છે, બરાબર છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે જે ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર, તો એ ટ્રાન્ઝિસ્ટરની અંદર જે કોમન એમીટરની જે સર્કિટ છે, એટલે કે જે આપણો એમીટર હશે એ અર્થિંગ કરેલો હશે, એવી આપણે 3 સર્કિટ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. આ 3 સર્કિટ જે છે એ 3 સર્કિટ છે મોસ્ટ આઈએમપી છે, બરાબર, નીટ અને જેઈઈના પોઈન્ટ ઓફ વ્યૂ. તમારા ગુજરાત બોર્ડના સિલેબસની અંદર તો ટ્રાન્ઝિસ્ટર નથી, પરંતુ નીટ અને જેઈઈની અંદર જે મેઇન 3 સર્કિટ છે એ પૂછાય છે એનો આપણે અભ્યાસ કરશું. આ 3 સર્કિટ જે છે એ કોમન એમીટર સર્કિટ જ છે, બરાબર. એટલે કે દરેકની અંદર તમારો જે એમીટર હશે એ શું કરેલો હશે? અર્થિંગ કરેલો હશે, બરાબર. તો આ 3 સર્કિટમાં સૌથી પહેલા જે સર્કિટ આવે છે એ છે ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર, બરાબર. એવી રીતે સેકન્ડ જે છે એ છે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, અને ત્રીજું છે ટ્રાન્ઝિસ્ટર એઝ અ ઓસિલેટર, બરાબર. તો ટ્રાન્ઝિસ્ટર સર્કિટનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ, ટ્રાન્ઝિસ્ટર સર્કિટનો એઝ અ સ્વિચની તરીકે ઉપયોગ, અને ટ્રાન્ઝિસ્ટરનો એઝ અ ઓસિલેટર તરીકેનો ઉપયોગ જે છે એ આપણે 3 સર્કિટ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે, બરાબર. તો એમાં આજે આપણે ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર જે છે એ આપણે ચર્ચા કરશું, બરાબર. તો ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર ઓકે. તો ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર એટલે કે ટ્રાન્ઝિસ્ટર સર્કિટનો આપણે એઝ અ એમ્પ્લીફાયર જે છે એ ઉપયોગ કરવાનો. હવે ટ્રાન્ઝિસ્ટરમાં આપણે બેઝિકલી કોમન એમીટર જે છે એનો ઉપયોગ કરવાનો છે. મેં જેમ હમણાં કીધું કે ભાઈ બધી સર્કિટ જે હશે એ કોમન એમીટરની હશે. તો કોમન એમીટર માટે સૌથી પહેલાં આપણે જે એમ્પ્લીફાયર છે એનો ઉપયોગ શું છે અને એમ્પ્લીફાયર જે છે એ શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. હવે બેઝિકલી ઘણી વખત શું થતું હોય કે જ્યારે તમે કોઈ સિગ્નલ છે, સિગ્નલ એટલે કોઈ માહિતીને તરંગ સ્વરૂપે જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માંગતા હોય, ત્યારે ઘણી વખત શું થતું હોય કે જે તરંગ છે એ ખૂબ જ નાના હોય, બરાબર, એટલે કે નાના સિગ્નલ હોય. તો એ નાના સિગ્નલને દૂર સુધી મોકલી શકાતા નથી. શું કામ? કારણ કે નાના સિગ્નલો હોય તો એની પાસે જે ઉર્જા હશે એ પણ ઓછી હશે. તો એમ્પ્લીફાયર છે એ એક પ્રકારનું એવું ડિવાઇસ છે અથવા તો એક પ્રકારની એવી સર્કિટ છે જે એ તરંગને એટલે કે જે નાના સિગ્નલો છે એ નાના સિગ્નલોને ઉર્જા પૂરી પાડે, બરાબર, કે જેથી કરીને એનું વિવર્ધન અથવા તો વિવર્ધિત તરંગો થાય. વિવર્ધિત એટલે કે જે તરંગો છે એના સાઇઝમાં ફેરફાર થાય, બરાબર, અને એની માહિતી બદલાશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો કે એમ્પ્લીફાયર માત્ર ને માત્ર શું કરે કે જે નાના સિગ્નલો છે એને ઉર્જા આપીને એને વિવર્ધિત કરશે, પરંતુ માહિતીને બદલશે નહીં, બરાબર. તો હવે એ વિવર્ધિત થયેલા સિગ્નલો જે હશે એ દૂર સુધી શું કરશે? ગતિ કરશે. તો આ બેઝિકલી જે છે એ એમ્પ્લીફાયરનો ઉપયોગ છે, બરાબર. તો હવે એમ્પ્લીફાયર માટે આપણે સર્કિટ છે એ જોઈએ. તો કોમન એમીટર છે એટલે સૌથી પહેલા આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એ ડ્રો કરી લઈએ.
તો આ આપણું બેઝ થઈ ગયું, આ કલેક્ટર થઈ ગયું અને આ એમીટર થઈ ગયું. બરાબર. હવે બેઝ અને જે એમીટર છે એ ફોરવર્ડ બાયસમાં હોય તો એને આપણે જ્યારે આપણે આપશું ત્યારે અહીંયા આપણે ઇનપુટ વોલ્ટેજ જે છે એ રાખશું, જે આપણા સિગ્નલો જે છે એ આપણે એની મારફતે શું કરશું, દાખલ કરશું. બરાબર. અને જે આપણે વીબીબી અથવા તો વીઈબીઈ જે તમે લેતા હોય, બરાબર, હું અહીંયા વીબીબી લઉં છું, આપણે વીઈઈ પણ લઈ શકીએ, જેમ અગાઉ આપણે જોઈ ગયા છે. બરાબર. અને જે કલેક્ટર છે અને એમીટર જંકશન છે ત્યાંથી આપણને આપણો આઉટપુટ મળશે. તો એ આઉટપુટની વચ્ચે આપણે લોડ અવરોધ જે છે એ લગાડી દઈશું વોલ્ટેજ કંટ્રોલ માટે. અને જે આપણે બેટરી છે કલેક્ટર અને એમીટર જંકશન વચ્ચે એને આપણે વીસીસી જે છે એ બેટરી આઉટપુટ આપશું. બરાબર. આપણને ખ્યાલ છે કે ભાઈ વીબીબી અથવા તો વીઈઈ કરતાં વીસીસીનું મૂલ્ય કેવું હશે, વધુ હશે. અને અહીંયાથી આપણને શું મળશે, આઉટપુટ સિગ્નલ. બરાબર છે. હવે બેઝિકલી જે ઇનપુટ છે એ આપણો વીએસ થશે. હવે બેઝિકલી શું થાય તો કે કાર્ય પદ્ધતિ પ્રમાણે આ રીતે થાય કે જે ઇનપુટ છે એને તમે વીએસ દ્વારા જે છે ટ્રાન્ઝિસ્ટરમાં આપો. હવે એમાં ખાસ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જે માહિતી આપણે ઇનપુટમાં આપીએ છીએ જ્યારે આઉટપુટમાંથી નીકળશે ત્યારે એનો ફેઝ ડિફરન્સ છે એ 180 ડિગ્રી થઈ જશે. મતલબ કે અહીંયા અત્યારે આ શૃંગ દેખાય છે તો જ્યારે બારે નીકળશે ત્યારે ગર્ત પહેલાં હશે. બરાબર. એટલે કે જે ફેઝ ડિફરન્સ છે એ ફેઝ ડિફરન્સ જે છે એ પાઈનો હશે અથવા તો 180 ડિગ્રી. બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. કે એનો જે ફેઝ ડિફરન્સ છે એ કેટલો હોવો જોઈએ તો કે ભાઈ પાઈ એટલે કે 180 ડિગ્રી છે એ થઈ જાય. બરાબર છે. હવે એ કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો બેઝિકલી જ્યારે ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ છે એ ચાલુ થશે એટલે શું થશે કે વીબીબી જે છે અથવા તો વીઈઈ જે છે એ ઇનપુટ જે સિગ્નલ છે એને શું કરશે તો કે ભાઈ પાવર સપ્લાય કરશે. હવે જેવો પાવર સપ્લાય કરે એટલે બેઝ અને એમીટર વચ્ચેનો જે વોલ્ટેજ હશે એની અંદર શું થશે, ફેરફાર જોવા મળશે. હવે આ વોલ્ટેજ જેટલો ફેરફાર થશે એટલે કે એના અનુસંધાનમાં જે કરંટ હશે આઈબીનો એ ફેરફાર થશે. એટલે આ જે સર્કિટ હશે એ ફોરવર્ડ બાયસમાં છે. હવે જેવો તમારો ડેલ્ટા આઈબી એટલે કે ઇનપુટ છે વેરી થશે તો એને અનુસંધાનમાં જે તમારો કલેક્ટર કરંટ હશે આઈસી, બરાબર છે, અથવા તો આઈસી જે કરંટ હશે એની અંદર તમારો શું થશે, ફેરફાર જોવા મળશે એટલે કે ડેલ્ટા આઈસી. અને આ ડેલ્ટા આઈસીના અનુસંધાનમાં જે કલેક્ટર અને એમીટર છે એમના વોલ્ટેજમાં પણ આપણને શું જોવા મળશે, ફેરફાર જોવા મળશે. બરાબર. અને આ બધાના અનુસંધાનમાં આપણે જે પ્રવાહ ગેઇન છે તો એ પ્રવાહ ગેઇન માટે અગર જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ કોમન એમીટર સર્કિટ છે તો કોમન એમીટર માટે પ્રવાહ ગેઇનની ફોર્મ્યુલા શું થશે, બીટા ઇઝ ઇક્વલ ટુ તો કે ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી. તો જે ડેલ્ટા આઈસી હશે, બરાબર, એનું મૂલ્ય જે છે એ બીટા ઇન્ટુ ડેલ્ટા આઈબી જેટલો શું થઈ જશે, ફેરફાર થશે. બરાબર. અને આના અનુસંધાને આપણને શું મળશે, આઉટપુટ જે સિગ્નલ હશે એ આઉટપુટ સિગ્નલ જે છે એ પ્રાપ્ત થશે. તો બેઝિકલી ઇનપુટ સિગ્નલ છે એને આપણે વીએસ જે છે એ આ રીતે દર્શાવી દઈએ. આઉટપુટ સિગ્નલ છે તો આપણા માટે જે છે વીઓ જે છે એ આ બે ટર્મિનલ પાસેથી મળશે. બરાબર. હવે આના અનુસંધાનમાં આપણે જે છે એ અમુક વ્યાખ્યાઓ ખાસ જોવાની છે તો એ વ્યાખ્યાઓ જે છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા જે છે એ આપણે જોઈ લઈએ ઇનપુટ પરિપથની અંદર જે છે એ શું ચેન્જીસ થાય. તો સૌથી પહેલા આપણે ઇનપુટ માટે વાત કરીએ. તો ઇનપુટ પરિપથની અગર આપણે વાત કરીએ તો ઇનપુટની અંદર જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે વીબીબી છે, બરાબર, એનું મૂલ્ય છે એ કોના જેટલું થશે તો કે વીએસ અને વીબીઈ જેટલું થશે બેઝિકલી. બરાબર. તો જે બેઝિકલી અગર ઇક્વેશન હું લખું તો વીબીબી એ કોના બરાબર છે તો કે વીએસ
પ્લસ VBE જેટલો, બરાબર. પણ શરૂઆતના સમયમાં આપણે ઇનપુટ છે એ આપતા નથી. ફોર એક્ઝામ્પલ તો VS છે એને આપણે 0 કન્સિડર કરીએ. તો VS જ્યારે 0 થશે તો જે મૂલ્ય છે એ કોના જેટલું થશે? VBB નું. તો કે VBE જેટલું થશે, બરાબર. આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે આનો મતલબ શું થાય? તો કે જ્યારે તમે VS છે એ 0 આપો છો ત્યારે VBB જે છે એટલે કે આ જે બેટરી છે એના વોલ્ટેજનું મૂલ્ય કોના જેટલું થશે? તો કે બેઝ અને કલેક્ટર વચ્ચેના જે જંક્શન છે એના વોલ્ટેજ જેટલો જ થશે, બરાબર. હવે હું શું કરું છું? તો કે હવે આની અંદર શું થશે કે VS છે એ આપણે આપીએ છીએ એટલે કે હવે આપણો VS છે એ 0 નથી. હવે VS 0 નથી એટલે શું થશે કે જે VBB જે છે, બરાબર, એની અંદર જે છે એ ઉમેરો થશે VSS જેટલો, બરાબર. તો આ VSS ની અંદર VBB ની અંદર VS જેટલો ઉમેરો થશે એટલે શું થાય? તો કે VBE તો હતો પણ હવે એની અંદર કંઈક ફેરફાર થશે એટલે એ ફેરફારને આપણે ડેલ્ટા VBE જેટલો કહી દઈએ. ઓકે, ફરી એક વખત આપણે સર્કિટને અનુસંધાનમાં જોઈ લઈએ કે સર્કિટની અંદર જ્યારે VS એટલે કે ઇનપુટ સિગ્નલ 0 હતો ત્યારે કોના જેટલું હોય? તો કે VBB એ VBE જેટલો હોય, બરાબર. હવે હું VS આપું છું એટલે કે જે ઇનપુટ છે એ વધી ગયો એટલે VBB પ્લસ VS જેટલો થાય. હવે જ્યારે VS 0 હતો ત્યારે VBE તો હતો પણ જ્યારે VS ઉમેરાણો એટલે એની અંદર કંઈક ફેરફાર થશે. હવે એ ફેરફારનું મૂલ્ય મને નથી ખબર એટલા માટે હું શું કહું છું કે ડેલ્ટા VBE કહી દઉં છું એને. તો જ્યારે VS છે એ 0 નહીં હોય એટલે કે જ્યારે આપણે ઇનપુટ સિગ્નલ જે છે એ આપણે ઇનપુટ સિગ્નલ આપીએ છીએ ત્યારે શું થશે કે VS છે એ 0 નહીં હોય. તો VS 0 નહીં હોય તો એટલો જે છે એ ઉમેરો થશે ઇનપુટ વોલ્ટેજની અંદર. હવે જેટલો એનો ઉમેરો થશે એટલો આપણને જે બેઝ અને એમીટરનો જે વોલ્ટેજ છે એની અંદર આપણને ફેરફાર દેખાશે. તો આપણે એમ કહી શકીએ કે જો અહીંયા VBB VBE છે તો આ બે કેન્સલ કરી નાખીએ. તો જે આપણે ઇનપુટ સિગ્નલની અંદર આપશું અથવા તો ઇનપુટ સિગ્નલ જેટલું આપશું એ કોના જેટલો હશે? તો કે ડેલ્ટા VBE જેટલો હશે. તો કે જેટલો બેઝ અને એમીટર વચ્ચેનો જે વોલ્ટેજ ડિફરન્સ હશે અથવા તો એની અંદર જેટલો ફેરફાર થતો હશે એના મૂલ્ય જેટલું શું હશે? VS હશે, બરાબર. હવે આને હજી આપણે થોડુંક મોડિફાઈ કરીએ તો આપણને ખબર છે કે ભાઈ ઇનપુટ અવરોધ જે છે, બરાબર, તો એ ઇનપુટ RI ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ઇનપુટ અવરોધ બરાબર આપણને ખબર છે કે ભાઈ ઇનપુટ વોલ્ટેજ એટલે કે ડેલ્ટા BE છેદમાં શું થશે? ડેલ્ટા IB પ્રવાહ, બરાબર. તો અગર હું અહીંયાથી ડેલ્ટા VBE ને સબ્જેક્ટ બનાવું તો શું થઈ ગયું? તો RI ઇન્ટુ ડેલ્ટા IB થશે, બરાબર. તો એનો મતલબ કે હું આને શું કહી શકું? તો કે ભાઈ ઇનપુટ સિગ્નલ જે છે એ ઇનપુટ સિગ્નલ કોના બરાબર થઈ જશે? તો કે ઇનપુટ અવરોધ ઇન્ટુ ડેલ્ટા IB જેટલો થઈ જશે, બરાબર. તો આ તમારી શું થઈ ગઈ? ફોર્મ્યુલા થઈ ગઈ. કોના માટે? ઇનપુટ સિગ્નલ માટે, બરાબર છે? ક્લિયર? તો આ જે છે એ આપણા માટે ઇનપુટ જે પરિપથ છે એની અંદર શું ફેરફાર છે એના સંદર્ભમાં આપણે વાત કરી. હવે આપણે આઉટપુટ માટે લઈએ, બરાબર. તો હવે આઉટપુટ જે છે એ આઉટપુટ પરિપથ માટે અગર આપણે વાત કરીએ તો એની અંદર શું ફેરફાર થાય એ આપણે જોઈએ, બરાબર. તો આઉટપુટ પરિપથ છે એ અગર તમે જોશો તો આ આઉટપુટ પરિપથની અંદર જે VCC છે એ બે વોલ્ટેજમાં ડિવાઈડ થાય. એક તો IC ઇન્ટુ RL, બરાબર, ઓહમના નિયમ પ્રમાણે અવરોધ ગુણ્યા કરંટ. એટલે આ VCC છે એ કોને કોને સપ્લાય આપે છે? એક તો RL ઇન્ટુ IC ને અને સાથે સાથે જે કલેક્ટર અને એમીટર છે એ બંને વચ્ચેના વોલ્ટેજને પણ આપે છે. તો અગર હું અહીંયા વોલ્ટેજ માટે સમીકરણ લખું તો શું થઈ જશે? તો કે VCC બરાબર IC ઇન્ટુ RL પ્લસ VCE થઈ જશે, બરાબર. કઈ રીતે? તો જો આપણે પરિપથ જોઈએ તો
તો આ આખો જે છે એ શ્રેણીમાં છે, શ્રેણીમાં હોય એટલે વોલ્ટેજ ડિફરન્ટ હોય. તો જે આપણે આપીએ છીએ એ વોલ્ટેજ છે એ બે વસ્તુમાં વહેંચાય છે. એક તો તમારો શું તો કે આઈસી ઇન્ટુ આરએલમાં, બરાબર, એટલે કે આ બે ટર્મિનલ પાસેનો વોલ્ટેજ આપણને મળશે, અને પ્લસ આ બે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ કોના જેટલો થાય તો કે ભાઈ વીસીઈ જેટલો થાય. તો જેટલું આપણે વીસીસી છે, બરાબર, અગર તમે સમીકરણ જોશો કે જે વીસીસી છે એ કોના બરાબર છે, આ વીસીસી છે એ કેમાં યુઝ થાય છે અથવા તો કેમાં વિભાજિત થાય છે તો કે આઈસી ઇન્ટુ આરએલ પ્લસ વીસીઈમાં, બરાબર. તો આ જે સમીકરણ છે એના અનુસંધાનમાં અગર જ્યારે આપણે VS0 રાખીએ છીએ ત્યારે આપણને કોઈ ફેરફાર નથી મળતો, બરાબર, એટલે કે જે કોઈ ફેરફાર થશે નહીં. શું કામ? કારણ કે ઇનપુટ જ છે એ 0 છે. ક્લિયર? પણ હવે જ્યારે VS છે એ 0 નથી, એટલે કે હવે આપણે શું કરીએ છીએ તો કે ઇનપુટ સિગ્નલ આપીએ છીએ, બરાબર. તો ઇનપુટ સિગ્નલ આપશું એટલે શું થશે? આ બધામાં ફેરફાર થશે. હવે ફેરફારને દર્શાવવા માટે આપણે ડેલ્ટાનો યુઝ કરીએ તો ડેલ્ટા VCC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ પ્લસ ડેલ્ટા VCE થઈ જશે, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ VCC જે છે એ તો કેવું છે? અચળ રહેવાનું છે, કારણ કે એનું મૂલ્ય છે એ રિવર્સ બાયસમાં કેવું હશે? ફિક્સ હશે. તો એનો જે ફેરફાર હશે એ કેવો હશે? અચળ. અચળ એટલે શું થશે? એની અંદર કોઈ ફેરફાર થતો નહીં હોય, એટલે કે 0 થઈ જશે. તો આને આપણે 0 લઈએ તો આ ડેલ્ટા VCE જે છે એને અગર આપણે સબ્જેક્ટ બનાવીએ તો ડેલ્ટા VCE ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ પ્લસ એલિમેન્ટ આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, તો માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ થશે, બરાબર. તો આ માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ છે એ આપણા માટે શું થઈ ગયો તો કે ડેલ્ટા VCE થઈ ગયો. હવે આ બે ટર્મિનલ પાસેનો જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ આઉટપુટનો વોલ્ટેજ હશે, એટલે કે આ બે ટર્મિનલ પાસે જે વોલ્ટેજ હશે એ સેમ એઝ જે છે એ કોના જેટલો હશે? ડેલ્ટા VCE જેટલો હશે. તો આપણે જે ડેલ્ટા VCE છે એને આપણે શું કહીએ? આઉટપુટ વોલ્ટેજ કહી દઈશું. તો આઉટપુટ વોલ્ટેજ બરાબર શું થઈ જશે? ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ, બરાબર. તો આ પણ આપણું એક ઇક્વેશન થઈ ગયું, બરાબર. તો ઇનપુટ માટે આપણે VS જોયો, તો VS ની જે ફોર્મ્યુલા આપણને મળી એ જે છે એ ઇનપુટ અવરોધ ઇન્ટુ ડેલ્ટા IB મળી, અને આઉટપુટ વોલ્ટેજ માટે આપણને માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ મળે છે, બરાબર. હવે અહીંયા આપણે એક હજી વ્યાખ્યા જે છે એના સંદર્ભમાં વાત કરીએ. તો હવે જે વ્યાખ્યા આવે છે એને આપણે વોલ્ટેજ ગેઇન કહીશું. તો વોલ્ટેજ ગેઇનને એ V થી દર્શાવવામાં આવે છે. તો મેં તમને કીધું હતું કે જ્યારે પણ ગેઇન શબ્દ આવે ત્યારે હંમેશા તમારે શું યાદ રાખવાનું તો કે ભાઈ આઉટપુટના છેદમાં ઇનપુટ, બરાબર. તો અહીંયા વોલ્ટેજ છે તો વોલ્ટેજ માટે આપણે શું લેશું તો કે ભાઈ આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ, બરાબર. તો આઉટપુટ વોલ્ટેજ છે એ આપણો VO થશે અને ઇનપુટ વોલ્ટેજ છે એ VS થશે. તો એવી બરાબર આપણે શું લખી શકીએ કે ભાઈ આપણું આઉટપુટ વોલ્ટેજ છે એ શું છે તો કે ભાઈ માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ, અને જે ઇનપુટ વોલ્ટેજ છે એ ઇનપુટ વોલ્ટેજ શું હતો તો કે ભાઈ જે ઇનપુટ અવરોધ એટલે કે RI ઇન્ટુ ડેલ્ટા IB, બરાબર. તો હવે આ ફોર્મ્યુલાને આપણે ઘણી રીતે મોડિફાઈ કરી શકીએ, જેમ કે જો AV એટલે કે વોલ્ટેજ ગેઇન બરાબર આપણને શું મળ્યું તો કે ભાઈ માઇનસ ડેલ્ટા આઈસી ઇન્ટુ આરએલ અપોન ડેલ્ટા IB ઇન્ટુ RI કહી શકીએ. તો ડેલ્ટા આઈસી બાય IB એટલા માટે આપણા માટે શું થઈ જશે? પ્રવાહ ગેઇન થઈ જશે, એટલે માઇનસ બીટા ઇન્ટુ RL અપોન RI કહી શકીએ, બરાબર. હવે આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ બીટા બાય RI છે એનો મતલબ તો શું થશે? ટ્રાન્સકન્ડક્ટન્સ, ટ્રાન્સકન્ડક્ટન્સ એટલે કે GM. તો GM બરાબર બીટા બાય RI થાય. તો આપણે અહીંયા એને GM થી રિપ્લેસ કરી દઈએ તો AV બરાબર શું થઈ જશે તો કે ભાઈ માઇનસ GM ઇન્ટુ RL.
તો આટલી બધી જે ફોર્મ્યુલા છે એનો આપણે શું કરી શકીએ, યુઝ કરી શકીએ. બરાબર છે. તો આ બધી ફોર્મ્યુલા છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. એક તો જે એમ્પ્લીફાયર સર્કિટ છે એ, અને એને અનુસંધાનમાં જે આપણે ફોર્મ્યુલા જોઈએ છે એ. બરાબર. હવે જે રીતે વોલ્ટેજ ગેઇન આવ્યો એવી જ રીતે પાવર ગેઇન આવશે. તો પાવર ગેઇનને આપણે એપી દ્વારા દર્શાવીએ. તો અગેન પાછો ગેઇન આવ્યો એટલે શું થશે, આપણે લેશું આઉટપુટના છેદમાં ઇનપુટ. બરાબર. હવે પાવરની વાત છે એટલે આઉટપુટ પાવરના છેદમાં શું થઈ જશે, ઇનપુટ પાવર. બરાબર. તો બેઝિકલી પાવરની જે ફોર્મ્યુલા છે એ આપણે શું કહીએ કે ભાઈ પાવર બરાબર વી ઇન્ટુ આઈ થાય. બરાબર. તો આઉટપુટ પાવર જે છે એ આઉટપુટ પાવર માટે હું શું કહી શકું કે ભાઈ આઉટપુટ વોલ્ટેજ ઇન્ટુ આઉટપુટ કરંટ. તો આઉટપુટ કરંટ છે એ ડેલ્ટા આઈસી થઈ ગયો તમારા માટે. બરાબર. અને ઇનપુટ વોલ્ટેજ એટલે કે વીએસ ઇન્ટુ જે ડેલ્ટા શું થઈ જશે, ઇનપુટ પ્રવાહ એટલે આઈબી થઈ ગયો. બરાબર. તો આ વીઓ બાય વીએસ એટલે એક તો શું થઈ ગયો કે ભાઈ જે તમારો વોલ્ટેજ ગેઇન છે એ, હવે વોલ્ટેજ ગેઇન ઇન્ટુ શું થઈ જશે, આ તમારું જે છે પ્રવાહ ગેઇન છે એટલે કે બીટા. તો એક તો આ ફોર્મ્યુલા થઈ ગઈ. બરાબર. કે એપી બરાબર એવી ઇન્ટુ જે બીટા છે એ. હવે એવી એટલે તો આપણને ખબર છે શું થાય, તો એવી એટલે શું છે, માઇનસ બીટા બાય આરઆઈ ઇન્ટુ આરએલ ઇન્ટુ બીટા. તો આ ફોર્મ્યુલાને આપણે આમ પણ લખી શકીએ કે બીટા સ્ક્વેર આરએલ બાય આરઆઈ. બરાબર. તો બીટા સ્ક્વેર ઇન્ટુ આરએલ બાય આરઆઈ. બરાબર. તો પાવર ગેઇન છે એ પોઝિટિવમાં હોય છે એટલે જે ફોર્મ્યુલા છે એને આપણે પોઝિટિવમાં લઈએ તો શું થઈ જશે કે ભાઈ એપી બરાબર બીટા સ્ક્વેર ઇન્ટુ આરએલ બાય આરઆઈ. બરાબર. તો આ રીતે જે ટ્રાન્ઝિસ્ટર છે એને એઝ અ એમ્પ્લીફાયર જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે આટલી ફોર્મ્યુલાનું આપણે ધ્યાન રાખવાનું છે. જે મેઇન છે એની સર્કિટ અને એ સર્કિટના આધારે જે વ્યાખ્યાઓ છે, જે સૂત્રો છે એને ખાસ આપણે શું કરવાનું છે, પ્રિપેર કરવાનું છે. બરાબર. એકદમ ઇઝી છે. તમે અગર એની સર્કિટ જે છે એ યાદ રાખી લેશો તો એના અનુસંધાનમાં એની જે ફોર્મ્યુલાઝ છે એ પણ તમને આવડી જશે. બરાબર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ટ્રાન્ઝિસ્ટરની બીજી સર્કિટ આપણે જોશું. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.